હારું 2 જણાને કીધું તું પૈસાનું 2 લાખ રૂપિયા કીધા પણ કે આજનું કાલ કરી રહ્યા છે ને વેવાઈ તો કાલે રાતે ફોન આવ્યો તે ઉપાડે નહીં. હું જવાબ આલો અને આ ડોશીને તો ખબરતો જ નહીં ના શિખર છોકરો ને તો હે 2-3 દાડાથી ફરે છે વિવામાં એ તો ખબર જ નહીં કે ભાઈ પહેરાવાનો છે અને પૈસા જોગથી લાગી 4-5 લાખ રૂપિયા તાણે તો ઠેકવાનું પડશે. વળી આવ્યો વેવાઈ નો આવ્યો છે. હેલો હેલો ગોજુ. હા હા બોલો બોલો વેવાઈ. શું બોલો યાર? મજામાં? મોજામાં થયો પછી સમ લગ્ન કરવાનો તો નહીં કરવાનો? મુહૂર્ત બુરત કઢાવવાનું તો નહીં કઢાવવાનું? અરે ભાઈ વેવાઈ ખબરો હા, બોલો. હવે 2 દાડા હા ગઈ તો 2 દાડા સુધી અમારે આલુ હું તમને હા, ઉનાળો આખો પટવા આવ્યો ને. તે જેઠ મહિનામાં રાખીએ આપે તો શું હતું છે. ના 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 ગોવાજી, મારો એક તો ઘર હોકરું છે ને જમીન વધારે છે અને મહેમાન આવો છો કોણ હાચવાનો? હા હા ભાઈ તમારે તો બધું ખબર છે ખેતી કરવાનો ટાઈમ થઈ જાય છે કારણ કે 20 તારીખ પછી કપા વસ્તી આપવા મળે પણ મારે થોડું છે મારો હાહુ થોડો મોદો છે કે એટલે આ તો આ ના થઈ જાય તો શું કરવાનું કયો. તમે તમારું વિચારો છો, અમારું વિચારતા જ નહીં. હાડો હજુ તમને ફોન કરું છું શાંતિ હો. અને જમવાની ફટાફટ કરો ને મુહૂર્ત કઢાવવાનું કરો. હા હાડો હજુ હું નક્કી ફીટ કરી નાખો. અને નજીક નું કાઢજો પો. એ હારું હારું હારું. મારું પૈસા લેવા જવું પડશે. હા એક જગ્યાએ જવા દે બરોબર યાદ આવી. હારો એ મોણસ કદી ન્યા નહીં પાર પણ હેતર મેલવું પડશે મારું. ગમે તે કોઈક અડો ના મેલું દાગીના તો શું નહીં તો દાગીના મેલું જવા દેવી હોય ને. મારા ફોન આવે ટેન્શન એવું આવી ગયું છે ને જબરજસ્ત કંટાળો આવી ગયો છે. હે બાજરીઓ વડાવા આઈ, બાજરીઓ વડાવાઈ, હે ઉનાળામાં બાજરીઓ વડાવાઈ. ઓ આવ્યો શું રે કાકા? તમારા તો બાજરીઓ વઢાવા આવી છે ને કાકા તો પૂછો કે તમારું શું દશા આવી છે. અને હું કરી પેલા ભાઈ નું સંજ્ઞાનું મુહૂર્ત કઢાઈ ના કઢાઈ? ભાઈ એના માટે તો તારા ઘેર જતો બાપુ છે અહીંયા. બાપુ તો જ્યાં છે પેલા મોરવાઈ નહીં બને અમારે પેલા શંકાપાન છોકરા ના ઓવો ઓવો એવો ઘેર જાય. શંકાપાના કે પહેણે દો કે આ આપડે લાલા ને કોક કરીએ હેડો કે વિભાઈ નો તો 2 દાડા થી ફોન આવે છે કે મુહૂર્ત કઢાવા આવો મુહૂર્ત કઢાવા આવો. કઢાઈ દો કે તમે એવું કાકા એક તો બધાના છોકરા પહેરી જાય ખબર. આ 3-4 દાડા આપડે મેલ્લા કેટલા દાડા થી જોન હમણાં કાલ કે પમદાર જ જોન આવી હતી અને કાલે પાછી પેલા જોન જાય ખબર છે. ભાઈ પહેણી તો જાય મને ખબર છે હાગુ ચાંદનું કરી તો હજી બાર પેટે પેલા ઉનાળા પહેરાવો છે ને. પણ હું કહું તો બધા હોજે આવો હું બધા કેવા હેડ્યો છું કે હોજે ભેગા કરવા છે એવું તાણ વિભાઈ નો ફોન આવ્યા કરે છે કે ગમે તે કરો મુહૂર્ત કઢાવા કાલે આવો. હું કરી દેવાનું છે ને? કરી જ દેવા છે વિવાહ તો. અને હું કઉ છું હા ડીજે બીજે રાખજો પણ આ પછી એમને ઢોળ ઉપર ના પીએ કરો. હાર બધું રાખ્યો ભાઈ બધું રાખ્યો જો અને શું કીધું? હોજે કે તું હોજે આવજે અને શું જોઈ તું હાલ ઘેર હેડે હું ગામમાં જોયું છું. તારા ઘેર તો કોઈ નતું ને. ઘેર તો કોઈ નહીં હોય. હાર હેડ હો હા હેડો. ડીજે વગાડવું છે કાકા ને ખબર છે કે ડીજે શેરીથી વગાડવું. ડીજે તો મારું મન જોણે છે. ગુજામાં 20,000 રૂપિયા ઘેર પડ્યા છે ને વિવાહ કરવા નીકળ્યા છીએ અને ડીજે કરવું છે. કોઈ ડીજે વાગે છે કોઈ ડીજે વાગે છે. બાન પછી મોડું પેલા નાસું થોડું. ઓ ભાઈ અરે હા વીરમાજી વાહ ભાઈ શું કરતા હતા? કોઈ નહીં ગોવા ભાઈ તો થોડું ડીજે વાગતું હતું કે એટલે કુંદરી મારી ચા નું એ વાગે તો જોણે આવેલી લાગે છે. જોન આઈ જન એવું છે એમ? સમ સોય ડ્યા છો મારું ટેન્શન માં છું. શીનું ટેન્શન? વિભાઈ નો ફોન આયા કરે છે અને કાલ મુહૂર્ત કઢાવવા જવું છે અને ઘરમાં 20,000 રૂપિયા પડ્યા છે 2,000 જ છે. અને પૈસા જોયું છે 2-3 લાખ રૂપિયા વિવાહમાં જોવું પૈસા એટલે વિવાહ તો જોવો ને, આ પૈસા તો જોવો ને ભાઈ. પૈસા તો જોવું કે તાણ તે પૈસા લેવા જો છો ખુબ પૈસા કીધું 2 જણો ને હા. તે કી આલ્લી એમ કહ્યું તો પણ બસ હું તમારા પાસે આવ્યો પણ કોઈ પડ્યા તો 2-3 લાખ રૂપિયા મને આલો. ભાઈ તમને ખબર તો છે કે આ વીરમુ એમને પૈસા નહીં હાલતો. કોઈ હું જોવો તો ખરું. પેલું છે ને ઓટા વાળું હેતર 2-3 વાર આવો તાણ બીજું શું કહું તાણ 2-3 વર્ષે મેં નહીં આવ ભાઈ. 5 વર્ષે હું આવો પોસ બોલવા એમ હવ
ચલા હાલશો તઈ હાલશો ના તઈ નહીં મેળા, બે આવશે, 2 લાખ આલું. બે જ હાલશે હઉ 2 જ આલું. વધારે નહીં થાય એવું ભાઈ, ને કરો. હા હેડો તો પછી તમે હું શાણે લેતા આવું સહી કરવા લે ગાવાનું બધું કાલ લાવો. કાલ લાવવાનું કાલ હાલ દેવો ને હઉ કાલ આલ દઉં. હા અમુ શાંતિ જ થઈ હા હેડો હા. હારું કર્યું ભગવાન હારું કરો અમે મેર આવ્યો છે. તાને જમ્યું તો આપડે ખાલી એમને એમ તો 5 વીઘા જમીન ભેરી કરી છે. જમ્યું જ ભેરી કરવાની છે, આપડે કશું કરવાનું નહીં. ફીરમાં કાર્ય એ જમીન તો તારા હાથમાં નહીં આવે. એ જમીન તો મૂઠ લઈને રહે. એ 2 લાખ કીધા ને, હું 5 લાખ આમાં આલી દે. ના જમીન તો મૂઠ લઈને રહે. ગોવા કાકા ફાઈ જવા દે મને પેલા. હારું 2 વર્ષ તો પેલો હતો તે કોઈ ભેગું એ કર્યું નહીં અને જેમ તેમ કરીને 3 લાખ રૂપિયા તો કર્યા છે વીરમાઈ પણ 5 વર્ષ સારું હેતર મેળવું પડે એવું થયું છે અને બહુ ટેન્શન માં આવ્યો છે ને વસ્તી વાત તો ગોવા કાકા એક વાત કરી હતી. રામ 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 રામ. સુરેશભાઈ તું છોટું હું તો ગયો તો મેહોણા. મેં હોણા જતી ગોવા 5 લાખ રૂપિયા લેવા. 5 લાખ રૂપિયા લેવા ગોવા. ઓ કારણ કે તાર તો તાર બાપો ને રૂપિયા વાળા છે કે એટલે તમારે ટેન્શન તો સેટિંગ બેટિંગ કઈ ફરવું છે હવે તો ગોવા ભાઈ નો જીવ જાય એટલે ગત થઈ રહ્યું છે અરે ગોવા કાકા તમે વાતો બધી હોભળી ખરા. પેલા વીરમા પાન કોક જમીન 5 વાર સુધી હાલવાની હોય ને 2 લાખ રૂપિયા તમને હાલે છે. હાલે આવો જો આપણે કી હા. મારા છોકરાનો વિવાહ છે કાલ મુહૂર્ત કઢાવવા જવું છે હા, કે હા. તે વિવાહ ફોન ઉપર ફોન કરું છું ફોન ઉપર ફોન કરું છું કે તમે જલ્દી આવો એટલે આજે બધાને કેવું છે અને મારા પાસે 20,000 પડ્યા હતા તે પણ 2 લાખ રૂપિયા કર્યા છે હા. અને હજી 2 લાખ બીજાથી ભોગવા પડશે અને હેતર એક મેલું છે મારે તે એ- વીરમા પાસે મેલું છે વીરમા ભાઈ મૂક્યા કરતા મને આલી દો. બરોબર તમને 5 લાખ રૂપિયા આલી દઉં. ફાઈનલ ફાઈનલ. હાશ હે ભગવાન અમે ટેન્શન થયું 5 લાખ રૂપિયા 5 વર્ષ માટે હોય યાર 5 વાળા નહીં, વાળા માટે જ આલું છું મૂકું. કોઈને 5 વાળા હાલતો જ નહીં. એમને પણ મારે હેતર તાર પાસે મેલાવું છું તો હવે ના મેળવવાનું. 1 વાળામાં પૈસા ના આયા તો હેતર જીવ. સારું કાઠું છે યાર છોટું આ એ થોડું કાઠું છે એ તમારું જુઓ ને 5 લાખ નહીં યાર તો જરૂર કેટલી છે 5 લાખ ની. 5 લાખ તો પછી હા એ તો હતો ને હેડ મારે કોઈ લાવવું પડશે પૈસા લેવા માટે કોઈ હવે કાગળિયા બાગળિયા તો જોઈને જમીન નો. હા તો તને ખબર હે શું કરવાનું તો તને અનુભવ જ છે આ તો હોજાઓ. હા હેડ બરોબર હા ને 5 લાખ લઈ જજો હોજે. હા સમો મૂડા આવી ગયું છે લગન આવે શું મારા કાકા છોકરાનો મને તો પેલા એનું 15 વિજ્ઞાન લુગડો તો હારો મળે છે. હેલો લે ગો બોલું લે હું કેતો તો કપડો લેવો તો કપડો તો હારો મળશે. અલે મારે પેલા ગો કાકો નહીં છોકરાને લગન લેવાનો મુહૂર્ત કઢાવવાનું છે ને તે લગન છે અને હું કઉ છું તમે પાછા આવજો વોટ્સઅપ કંકુત્રી કર્યો પાછા આવજો પાછા તમે બધા ભાઈ બનો આવજો. હા હા અને હું કઉ બીજે નું વીઆઈપી કોઈ હોય તો ક્યાંથી આવતો શંકર અમારે પેલું ચરાવવાનું છે કે મારા પપ્પા કહેતા હતા કે અમે ઇવન ડીજે પ્લે કરે તો અમારે કોઈ લગન વખતે પેલા કર્યું કે હા હેડ તાનો હોગા હા હેડ ભાઈ એની વાત કરી રહ્યો છું એ તો પેલું લુગડો માટે લુગડો લેવો હતો કે મારો લુગડો નહીં લાવવો પડે તારા બાપુ નહીં કહીએ શું જાય છે હા એક સહી કરવી હતી લોન લેવી છે કે બેંકમાં એવું એમ ઓ તે ભેંસો ઉપર લોન કરી દે કે તમારે જેટલા એટલા સહીઓ કરાવી પડી મારા પપ્પા એવું કરી દઉં છે એ તો તું કરે એટલે આવી જાય ઘરનું ગમે તે ને એટલે ચાલે એવું છે પણ તમે લોન કરો તો કોકના પાસેથી લેવા હતા નહીં સેટિંગ થતું યાર છેલ્લે લોન કરવાની કરી 2-3 લાખ ની કરી દઉં એવું કશું સારું હતો ને તમે લ્યો એ પછી ફટ લઈને તો ખરા કે પછી ખરો એ તો ફટ લઈને તરત એ તો તરત થઈ જાય હારું ને હો હા જોજે આ પૈસા ભેગા કર્યા હોય તો મારા બાપાને કેવું પડશે કારણ આવી મારા બાપોએ લોન કરશે ને તો અમે ભરાને ગમે જેટલી મજૂરી કરશું અધર નહીં આવી એને કહું છું ચોક નોકરી જા જતો નહીં ખાલી ખોટું બાપરા મારા કાકાનો આ લોન કરવી પડી મગસ જ નહીં હાલો એ તમે તારા જમીન માં તો આવ્યો છું પણ જમીન તો લે 1.5 વીઘો છે. શું કરું ક્યાં ના પાછું તોય રસ્તો તો છે નહીં જમીન નો. રસ્તા વગર તો જમીન લઈને શું કરું તો ઓછી પડે ભાઈબંધ. 5-10 વીઘા જેવી હોય ને અલગ પટ્ટો હોય ને તો આપણે લઈ લઈએ. હોક ગમે તે ભાવ હોય ચિંતા નહીં ભાવ ની તો પણ હળંગ હોવી જો લે જમીન
આટલો કટકો લઈને તો મને શું ફાયદો થાય? હે ઉપરથી મને નુકસાન પડે, રોડે નહીં કશું નહીં. હા 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 છોટો હું છે ગોવા કાકા, 2 મિનિટ વાત કર લઉં. હા હા બોલ. 10 વીઘા હોય ને તો મને ફોન કરજો, બરોબર? સારું. હા લંગન જમીન લેવી છે. હવે કટકા લઈને હું કરું ભાઈ? એ સારું 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 એ સારું. બોલો ગોવા કાકા, શું થયું? આ રાખ્યું છે કહું વિચાર હતો પણ આ કટકો છે જમીન, શું લઉં? આ ફાતોજી મેલવાન કીધું ઓવા આવડી ડગરી એટલે ડગરી જે મેં ના પાડી દીધી કે મને આટલું બધું પોહા ના 10 વીઘા હલંગ હોય ને તો જ મજા આવે જમીન. હવે કે હું તાર ઘેર જતો હતો હા ઓલું પેલું આપણે કેન્સલ કર્યું ચમ કેન્સલ કરું? મારા પૈસા એટલા ના પડી કહું એક વારમાં હું એટલું બધું નહીં પોખી વળ્યું યાર. હમણાં તો આ તૈયાર રહી ગયા ને હવે ચમ પાછું બદલાઈ ગયું બધું. ના તમે બધા ભયા રાતે ભેગા કરું છું હા હા અને પોદ ટેકો માજી અને જેમ જેમ છોકરો પહેને દઉં છું. હા હા કારણ કે હારું એટલું બધું શું છે વર્ષે હું તો ના લે કોઈ મારી જમીન જતી રહી વાત યાર. તમારો છોકરો હમણાં ખેતી શું કરે વાત સાચી. હો સારું હો કશો વાંધો નહીં. અને કોઈક દાડો જરૂર પડે તો ટેકો કરજે. એ આ વાંધો નહીં. હો? હા 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 મોનો કે ના મોનો, હમણાં તો લેવા તૈયાર થઈ ગયા તા 5 લાખ. આ પેલો કાર્ય ખરો ને વીરમો, એને જ કોક કર્યું છે. વીરમાં વધો નહીં, જમીન તો તેમાં ના લેવા દીધી ને પણ તને નહીં લેવા દઉં. હા ખા વીરમાં કાર્ય હું હાલ જ જઉં છું. પેલા આવું કેવાય ગોવા કાકા ના ભત્રીજા ફાય, તું એ લઈને બતા જમીન તાર હેર રાખ. તમારું સાથે બસ ગાલ્યું છે જેટલો હોય કણ જીતે કાઢ જેટલો કાઢ ઓમ લઈ જા જેટલો કાઢ પેલા એતરમાં લઈ જા કેટલો હોય કણ ઉતાર લાવ્યો છું. કેમ બોલો છો સાહેબ? ઈવાન તો મારા પપ્પાએ કીધું તો જેટલો ધારવાનો. અમારું વેતર છે. કોનું વેતર છે? મારા પપ્પાએ કીધું તો જેટલો ધારવાનો, અમારે પેલું એ કરવાનું છે એટલે મારા કાકા ને વેતર છે. હો તારતા કાલ તમારું હતું આજ મારું છે. તમ તમારું રૂપિયા 2 ગણી ના લે છે ગોવાન કોણ આલ્યા તા એ રૂપિયા? ગોવાન કાન અને 5 વાર બોલી છે 5 વાર સુધી મુવા હોય. દોકાન તમે વાવતા છો, જમીન અમારી છે ને તમે આના હક કરો છો. કાલ હતી આજ મારી છે. રેકરવાન કર હેડ કીધું નહીં ગોવાએ? કઈ નેકળા કરો, કઈ મોટા તો ખાલી કોઈ મારામાં હાથ ઉપડી ગયો. રેકરવાન કર. આ જમીન મારી થઈ ગઈ. નેકળા કરો છો. તમારાની નેકળો. જમીન અમારી છે નહીં કોઈ મારી જમીન છે જ. હું બોલું છું પાછું. નેકર. નેકળા કરો તઈ હેડો, નહીં તમારા હિસ્સા તે આયા છો. ઓ રૂપિયા આલ્યા છે. મારું જે કરતા કે લે મને આલ્યા તો રૂપિયા એ ગોવાન આલ્યા છે ગોવાન. નેકળા કરો છો હેડો. નેકરો મુવાનો નેકળું એતર મારું તો તમે નેકળો. પલવ મારી હોય તો કપા વાવવાના છે મારે. વાવતા ના કા ચૂંટી દ્યો કપામ બાપા હોય. નેકળો પછી. લેગા શું છે? આ કાકા આપા એતરમાં દાદાગીરી કરું છે એની. સમજાય આ એતર કોનું છે? હા આ મને કહે છે કે તું હેતર માં બાર ને કર કાકા, આપડા હેતર માં આપડા જેઠો ચારવા કીધું મારા પપ્પા તો ના ચારવા દીધો, કાઢી મેલ્યો. બોલ કે મોટા મગ ભર્યા છે. હે બોલ ખેતરની પોસવા માટે મેળ્યું છે. અને કાકા તમે પૂછ્યું મારા પપ્પા ને પૂછ્યું છે તમે? હું 2 દાડાથી ફરતો તો પૈસા નહીં, કાલે મુહૂર્ત કટાવા જવાનું છે કેટલા કેવા સબ બોલે છે. રૂપિયા આલ્યા છે એમને નહીં આ એતર લીધું. વીરમાભાઈ પૈસા આલ્યા હેતર પોસવરી પોસ વરવા હોય પોસ વર કોઈની તાકાત નહીં તે મને કાઢી કવાય થી. બાપુ હોય તો બાપજો પણ 5 વાર ની બોલી કીધી છે મારા કાકા એ પ્રમાણે 5 વર્ષે પાછું કશો વાંધો નહીં. તો પોસ વર્ષે મળી જાય પૈસા આલ દેજો. પોસ વર્ષ મળી જાવ તો તમને પૈસા તો હતો નહીં. માફ કરજો. વાંધો નહીં હો મેક્યું પણ આ 5 આ કીધું પાછું 5 વાર માં મારા કાકા ને પાછું આલ દેજો પા.